આ બેન અમારે ફોટો પાડી દીધો. બેનને કે થેન્ક યુ. ટ્રાફિક તો જો તમે વાંચો કરે ઓય. કહેતો હતો ને કે આજનો બ્લોગ બહુ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ કહેવાનો છે. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. મિત્રો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈઝ આજની શરૂઆત થાય છે મહાદેવના મંદિરેથી. કાલ તમને દર્શન કરાવું, આજે નથી કરાવતો. અને આવી છે ફટાફટ ગોતમી સર જઈ આવી. અને આવડી બાઇક લઈને આવ્યો છું આપણે. અને આવી જશે બધા ભાવિ ભક્તો. અને નવનાથનું બોર્ડ મારી દીધેલું છે, તમને ખબર જ હશે. જુઓ હે ગોતમી સર. ટ્રાફિક તો જુઓ તમે, ઘણું બધું માણસો છો યાર. હવે આજ તો મારે દાદરા ગણવાના છે અને દાદરા હું આજ ગણી નાખું. કહે છે અહીંથી સ્ટાર્ટ કરવાના છે આપણે દાદરા. 1 2 3 4 5 6 7 8 9. ગાઈસ આપણે મહાદેવના મંદિરેથી આવી જો. ગાડી મેં પાર્કિંગ કરતી હતી છે. અને સોરી ગાઈસ, મેં આજે ના કેટલા બધા માણસો હતા. નકરો કકડાટ જ કરતા હતા, નકરો અવાજ જ આવતો હતો. આમ બધા વાંગડ વેચા કહેવાય ને એવા હતા બધા અહીંયા. કે એક તો વેચા આમ ઓલું બીજા પૂજારી બધા પૂજા કરતા હતા. તે ઓલો બધું આમ દોરીને એવું હતું ને માળીયા પર કેમ મૂકી દીધું હોય, તો એ બધું પસાડ્યું ત્યાં. મારો બ્લોગ ચાલુ હોય ને ત્યાં તે ટેમ્પન બધું નીકળે. એટલે ત્યાં ઓલા પૂજારી ખીજાણા આવે કે હરખા બે હોય ક્યાં. પછી મેં હાંક્યો એકને મેં તો હરખા રહેતા હોય. મેં તો શાંતિથી તો જોવાય મેં તું કે ઓલો છે જોવો નહીં. બસ મેં તો હાલો મેં તો હવે પૂછતા મેં તો વિડીયો આપણે નથી ઉતારવા. અને વૈયા આવ્યા ત્યાંથી બંબોડી કાઢે ત્યાં. અને પેટ્રોલ પણ ખાલી થઈ ગયેલું હતું. અને પેટ્રોલ એ ભરાઈ આવ્યા સવાર વાગ્યા છે 8. હવે ચાય નાસ્તો બાકી છે તો ચાય નાસ્તો પણ કરી નાખો. અને આજ મને લાગે સન્ડે છે એટલે તો કદાચ જોઈ આવું આપણે. તોય જોઈ આવીશ કે આપણે ઓલું ભારત ઓટો ગેરેજ, ભારત ઓટો ગેરેજ ખુલ્લું છે કે નહીં જોઈ આવીશ. કાંઈ હવે બ્લોગ ચાલુ કર્યો છે. હવે જોઈજો વાહનો કેટલા નીકળશે. જો અત્યાર સુધી આવ શાંત હતું. મહાદેવના મંદિરે છોકરા વાંગડ વેજાત હતી એટલે મજા જ ન આવી. અને ત્યાં તો એક જણાએ તો કોકે કાંક પસાડ્યું ત્યાં. મેં તો મેં તો ઘરે રહેતા હોય તો નહીં. અને ઓલા પૂજારી પાછા ખીજાણા મુક્તિ હાલ હરખું બધું પાછું હતું એમને. આજે જોઈએ સન્ડે જ છે તો કાંઈક જવાનું પ્લાન કરીશું આપણે. હું મોમને અને ઋતિકભાઈ તો જવાનું છે એના ઘરે રાખડી બાંધવા. તો ઓલા શનિ રવિ નહોતો ગયો અને ઓલા શનિ રવિ નહોતો ગયો. હવે આ શનિ રવિએ જાય છે. લગભગ 15-20 દી પછી જાય છે એના ઘરે. ઓલા બ્લોગમાં તમે જોયું ને ઓલા રવિવારે તમે ઓલા રવિવારે અમે ગયા હતા ખબર છે. બ્લોગમાં તમે જોયું હશે, ન જોયું તો જઈ આવજો. બહુ મજા આવી જાય તઈ તો બહુ મજા આવી. આ સન્ડે અમારે જવાનો પ્લાન ક્યાં હતો ખબર છે? કાંઠાવાળા મેરડીમાં. પછી ત્યાં જવાનું હતું. પછી ઋતિકના ઘરે જવાનું હતું. એ બધે જવાનું હતું. પ્લાન કર્યો હતો અમે. મેં ઋતિક કે મારા ઘરને કેન્સલ થઈ ગયું આજ બધું. ટૂંકમાં હવે થોડાક દીમાં તમને ટૂંકમાં મજા આવે ને એવો વ્લોગ આવશે. બસ તમે તારે એટલું કહું છું. તો હમણાં આપણે મોમને પૂછીએ કે આપણે જવું છે બહાર ફરવા. મેં તો પ્લાન કરી જ રાખ્યો છે ક્યાં જવાનું છે, પણ અત્યારે તમને હું ન કહી શકું. વિડીયો બનાવી દેજો. હા મોટબા અમારે વાંચો કરે ઓય બોલ છે કે અગુબેન છે. ફોન ઉપાડવા ગઈ તો ફોન કપાઈ ગયો. કઈ આવડત નહીં છે તમે નો આવડ્યું એમ ઉપાડતા. મને ક્યાં આવડે? તો શીખો ને હવે. તો એટલે જ આવડતો. ઈ ઘણી વખત એમ કે મમ્મી આમ કરે એમ કરે, પણ તોય નથી આવડતો. તોય કપાઈ જ જાય. શીખાય હવે. અગુબેન હતા તે કોણ? ઋતિક જાગ્યો કે નહીં એમ? ગાડીમાં જવાનું છે. અને ચાલો તો હવે 8:30 થઈ ગયા છે. ફાટક ખોલું છું. ફાટક ખોલી નાખ્યું અને ગાડી લઈને સામે બેસવાનું છે મારે. તમને છે હમણાં ક્યાંક બહાર જાય એમ? ના રે ના, આમાં બહાર બેસું ઘડી. આમાં ઋતિકભાઈ તો વયો ગયો છે એના ઘરે. હવે આજે આવે કે કાલ આવે? લગભગ તો કાલ આવી જશે સવારમાં, કારણ કે કાલ તો એને સ્કૂલે જવાનું હોય. આ શું છે? ઠીક મસરા શું કહેવાય? મરચા મસરા શું છે? અને જો અમારે કાંઈ હુકાતા નથી કપડાં. એટલે કંઈક મજા જ કંઈક અલગ આવે છે. આજે ફરવા જવાનું મન થાય છે યાર, કારણ કે વાતાવરણ મસ્તીનું છે યાર. કેટલું મસ્ત વાતાવરણ છે. એ વાદળા છે પણ આમ તડકોય નીકળે ક્યારેક. ઓલું નવરાત્રિનો માહોલ કેવો હોય, દિવાળીનો એવો માહોલ થઈ ગયો છે ત્યારે. હવે તો આ વખતે તો દિવાળી ના
દિવાળીમાં મારા બ્લોગ આવશે કાંઈ યાર કેવી મજા આવશે એક્સાઇટેડ છે યાર કે ક્યારે દિવાળી આવે નવરાત્રિ આવે એક વર્ષ થવા આવશે એક વર્ષ નહીં આમ તો વ્લોગ ચાલુ કર્યાના 2 વર્ષ થવા આવશે મારે એ રીતે છેલ્લો મારો વ્લોગ પહેલો વ્લોગ કયો છે ખબર છે એ તો મેં ડિલીટ મારી દીધેલો છે કારણ કે એમાં કોપીરાઇટ આવેલું હતું એટલે એ મારે ન રખાય ને કોપીરાઇટ હોય ને એ કાઢ નાખવાની વ્લોગ એવા જ મેં કેટલા વ્લોગ ડિલીટ મારી દીધા કાંઈ તમને ન ખબર હોય ને કહી દો એટલે મિનિમમ 2 વર્ષ થવા આવશે વ્લોગ ચાલુ કર્યા છે અને કન્ટિન્યુ એક ધારા વિડીયો મૂકું છું એનો 1 વર્ષ થવા આવશે તમારે બહુ મોટી લાંબી કહાની છે હું તમને ભવિષ્યમાં ક્યારેક કહીશ કે મેં શું કામ ડેલી વ્લોગ મૂકવાનો ચેલેન્જ લીધો છે ડેલી એમ આંધી આવે તુફાન આવે ગમે આવે વિડીયો તો આવે જ તે યુટ્યુબમાં મારે યુટ્યુબવાળાને એમ થવું જોઈએ કે નહીં વિડીયો નાખે છે રોજ અને ગાઈઝ આજે સમોસા ઘણા બધા છે જોવા આજે લગભગ 15 થી 20 ઉતાર્યા છે એવું મને લાગે છે સોન પાપડી પણ છે આ એ જ છે બટકું અને આ 2 ઉતાર લીધી છે જો નાન કટાઈની જે છે ને બવણી 2 ઉતાર લીધી કેમ કે તેથી મેં તમને થોડાક દી પહેલાં મેં તમને બતાવી છે આપણે નાન કટાશ ચાલુ કરી એમ એ સાચું માનશો કાંઈ એક જ દીમાં એ નાન કટાશનું આખું આ જે ડબલું આવે ને આખું પૂરું થઈ ગયું એક જ દીમાં જો આવડી નાન કટાશ છે ને એ 1 નંબર લાગે છે જો અલગ અલગ ફ્લેવરમાં છે જો આ કાળી છે આમાં કાળા તલ જેવું છે અને આમાં વ્હાઈટ પેલું સિંગ જેવું છે સિંગ એટલે એક જ દીમાં આખી બવણી પૂરી થઈ ગઈ એટલે મારા પપ્પાએ 2 ઉતાર લીધું સારું કહેવાનું સમોસા પણ છે અને આ એટલી આઈટમ મસ્તીની છે તો સમોસા ને આમે નાન ખટાશ ને આમે આવડી બટકા ને ધાણી અને માવા એ પણ વાળવા પડશે એવું લાગે છે મને 10 વાળા 5 વાળા હજી 5 વાળા જે કાલ વાળ્યા હતા મેં તમને કીધું છે જે કાલ વાળ્યા હતા 2 વાળ્યા હતા 5 વાળા વાળ્યા હતા અને 10 વાળા વાળ્યા હતા બધા પૂરા થઈ ગયા ઘડીક વારમાં આવું છે બધું ચાલો અને પાર્લેજીનું આખું બાંધું આવ્યા લાગે છે તો હું છે ને ગોઠવી નાખું અહીંયા ચાલો 1 2 3 જો થઈ ગયા ને ગોઠવાઈ ગયા ને અને હવે કચરો નાખી દઉં કચરા પેટીમાં મારો મોબાઈલ અહીંયા છે 15 સમોસા ઉતાર હતા કેટલા 15 હજી ઘડી ખમો આ 2 છોકરાને છે ને એને મમ્મી પપ્પાને ફોન કરો ફ્રેન્ડ્સ હવે જવાનું છે માલ લેવા બીજે ક્યાંય જવાનું નથી એટલે હજી બીજે જવાનું છે પણ એ સસ્પેન્સ રાખવાનું છે બરાબર એમણે ઘડી કરીને કહું તમને અને અત્યારે માલ લેવા જવાનું છે શનિભાઈ ત્યાં જવાનું છે આજકાલ કે સન્ડે છે એટલે બપોર 2 કે 12 વાગે એટલે પછી બંધ કરી દે એટલે લઈએ અત્યારે અને શ્રીફળ લેવા જવાનું છે તો ચાલો બાઇક નીચે ઉતાર લાવ ઓલી જો હમ રહી ગાય હવે આવી ગયા છે શ્રીફળ બીફળ લઈને માલ લઈને વાગ્યા 1:30 ઘડીક તો હોવાઈ ગયું ગાય કારણ કે હમણાં વહેલો જાગું ને અત્યારે પૂતો હતો કે હું ગાઈ ગઈ હાલના ઘડીક લાંબો હતો અમે તો હોવાઈ ગયું તો હવે અત્યારે જાગ્યો ને હવે બેસી જાય પાછું જમવા ચાલો તો માય ડિયર ફ્રેન્ડ્સ જમી લીધું છે મજા આવી ગઈ જમવામાં અને કહેતો હતો ને કે આજનો બ્લોગ બહુ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ કહેવાનો છે ફાઇનલી ઘડી આવી ગઈ છે વાગ્યા છે 2 હવે ક્યાં જઈએ છીએ તમને બતાવું તમને કન્ટિન્યુ બન્યા રહો વિડીયોમાં હું કહીશ તો નહીં મજા આવે અને એ જગ્યા તો હું પહેલી વાર જાઉં છું એ જગ્યાએ મેં કોઈ જોઈ નથી એ જગ્યા અને તમને પણ બતાવું ચાલો અને આ બાઇક લઈને જવાનું છે ખબર તો છે ને આપણી મસ્તીની બાઇક આપણી નીચે ઉતાર લો 2 વાગ્યા છે તો જઈએ ચલો ફૂલ એક્સાઇટમેન્ટ નવી જગ્યા તમને દેખાડું ગસ બાઇક સામે પાર્કિંગ કરી દીધી છે અને ઘણા બધા પણ માણસો પણ છે અને જોઈ શકો આવું છે બધું ચાલો પહેલાં દર્શન કરી લઈએ પછી તમને તળાવનો નજારો દેખાડું મારી ડાબી સાઈડ જ છે તળાવ એટલે હમણાં તમને ફરી કરીને બતાવું છું તો કાશ દર્શન કરી લો આપણે 77 હા પણ ચાંદલા પણ કરવાનું છે મેં કરી નાખ્યું ના શ્રીફળ પણ વધારવાનું છે જો કોઈ મિત્રોએ વધારીને લાવ્યો હોય અહીં મૂકી દેવાનું અને આમ ફરતો ફરવાનું એમ કહે છે બધા તો આપણે ફરી નાખવી પાછા દર્શન કરી લો મસ્તીનું મંદિર છે અને કોમેન્ટમાં જાય 77 પણ લખી નાખજો તો ગાઈઝ મેં કીધું થંબનેલ માટે મેં કીધું ફોટો તો પાડી લેતા આ બેને મને ફોટો પાડી દીધો બેનને કહી થેન્ક યુ
ચાલો. અને બધા કહે છે કે આ પાણી કોઈ દી સુકાય જ નહીં, આમનામ જ રહે એમ. અને બીજે ક્યાંયથી આવતું હોય એવું પાણી મને તો કાંઈ દેખાતું છે નહીં. મેદાન હોય ને કાંઈ રસ્તો જ નથી દેખાતો. જો નકરે આમ કાંઈક કેડી જેવું હોય ને એમાં પાણી આવતું હોય એવું લાગે, પણ એવું કંઈ છે જ નહીં. આ તો ખાલી ચોરસ ડગલું જ છે. જો જી હા ગાઈસ, તો આવી જશું આપણે ઊંડવી ગામેથી આવી ગયા અને ગાડી પાર્કિંગ કરતી હતી. ક્યારનો આવી ગયો તો હું તો પછી નાહી ધોઈને ચકાચક થઈ ગયો, ફ્રેશ થઈ ગયો. વરસાદ પણ આવી ગયો અને એ વરસાદે વયો ગયો અને હમણાં ઘડીક રહીને તડકો નીકળશે. તો ચાલો, અને હવે માવા વાળવાના છે. તો ફટાફટ વાળી નાખ્યો માવા. સવારમાં પેટ્રોલ પૂરાઈ નાખ્યું હતું એટલે વાંધો ન આવ્યો. રોડ તો એ બાજુ મસ્તીનો બની ગયો છે. 4:45 થઈ ગયા છે તો માવા વાળી નાખ્યો ફટાફટ. જો અહીં બધાય મજા આવી હોય યાર. અમે ઊંડવી ગયા ને સિકોદર માના મંદિરે, મજા આવી ગઈ, આનંદ આવ્યો. જગ્યા મોટી છે, વિશાળ છે જગ્યા, મોટી જબ્બર. દર્શન કરવાની મજા આવી, આનંદ આવ્યો. એક અલગ એનર્જી વાઇબ આવી, વાઇબ એનર્જી. તો ચાલો હવે દુકાનમાં આવી જો માવા પણ વાળી નાખ્યા છે. 5 વાળા, 10 વાળા, 15 વાળા તો પડ્યા જ છે કાલના, એટલે એ કાંઈ ટેન્શન છે નહીં. અને માલ લેવા પણ જવાનું છે ના, એટલે શાંતિ છે. રજા આજે ઋતિકભાઈને લેવા પણ નથી જવાનું, એટલે એ પણ શાંતિ. કેટલા હમણાંથી તો મારા બ્લોગ આપણે દુકાનમાં ચાલુ જ નથી કર્યો. કેટલા ટાઈમથી, કેટલા મહિનો ઉપર થઈ ગયો છે, કોઈથી દુકાનમાં ચાલુ જ નથી કર્યો યાર. એટલે વિચાર છે કે ના હવે વિચાર નહીં, હવે દુકાનમાં નહીં ચાલુ કરવાનું, હવે મહાદેવના મંદિરેથી જ ચાલુ કરવાનું બ્લોગ. કાંઈ હું તો ઘડીક ધાબા પર બેઠો, મજા આવી ગઈ. હવે ઘડી નીચે જ આવશું. તો કાંઈ હવે નીચે આવી ગયો અને બ્લોગ આપણે એમ કરી નાખ્યા. મજા આવી ગઈ આજનો દિવસ. તમને કેવી મજા આવી મને કોમેન્ટ કરી દેજો. અને તમને કયો પાર્ટ સારો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો મને ફટાફટ. વાગે છે 6:30. આજ તો બહુ વહેલા મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. ભાઈ મકવાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.